ગાઈસ કેમ છો બધા મજામાં સંદેડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જોહાર બધા મજામાં છો હું પણ મજામાં છું ડામોર સાહેબ બી મજામાં છે ડામોર સાહેબ ગુડ મોર્નિંગ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આપણે ક્યાં જાવ છો ગામડે જઈએ છીએ આપણે ગામડે શું કામ જઈએ છે ભાજી ખાવા મેં સીલની ભાજી લેવા ચણાની ભાજી લેવા પાલકની મેથીની બધી હે હા તો ગાઈસ અમે એમાં સાફ સસરા કે અત્યારે ભાજી થઈ છે પછી મટી જશે કઈડી થઈ જશે તો આવો કે લઈ જાઓ તો બોલાય કરીશે તો અમે જઈએ છીએ ડામોર સાહેબને બંને તો તૈયાર થઈને ડામોર સાહેબ જેવા ડ્યુટીથી આવ્યા તૈયાર થઈ ગયા નહીં ધોઈ તો છોકરો તો નથી આવતા રવિવાર હોય એટલે આરામ મળે એટલે તો બંને એકલા જ જઈએ છીએ સવારમાં નીકળી પડ્યા છો અમે તો બ્લોગમાં બની રહેજો તમને સિયલની ભાજી બતાવશું ચણાની ભાજી બતાવશું લસણ ધાણા જે જોવું હોય બધું બતાવી દઈશું બ્લોગમાં બની રહેજો અમે અમારા પહાડી વાદીઓમાં આવી ગયા અમે તો આમાં જો મોટા મોટા ડુંગર છે હો અમારા ગામમાં જવા માટે ડુંગરો ઓળંગીને જ જવું પડે છે ડુંગર સડી નીચે ઉતરવું પડે ડુંગર કાપીને રસ્તો બનાવેલો છે અમારા ગામમાં જવા માટે કેટલો મોટો ડુંગર છે બહુ મોટો ડુંગર છે પગ ઉપર કઈ થયું છે બિચારા પગ ભાગી ગયો છે આ રસ્તો ચડીને હવે ઉતરવાનું એટલે પછી અમારું ગામ સ્યા ડુંગર ના વચ્ચે અમારું ગામ છે દરિયામાં તમને હું હસવું આવ્યું શ્યા ડુંગર ના વચ્ચે ગામ છે તો છે જ ને એમાં શું નામ આવી છે શ્યાના ડુંગર ત્યાં ડુંગર વચ્ચે જ છે અમારું ગામ કુવામાં ઉતાર્યા હોય એવા શ્યા ડુંગર વચ્ચે જ ગામ છે અમારા તો હવે અમારું ગામ આવી ગયું તો દેખાતું નથી હા દેખાય છે દરેક જાતના ઝાડવા દેખાય છે તો ગાઈ જેવા કરી જતા રહીએ જો ગાઈ અમે દેશી લુકમાં આવી ગયા ને ગામડે આયા એટલે સિટીમાં સિટી જેમ ગામડે ગામડા જેમ તો દેશી લુકમાં આવી ગયા હોય અમારું ઘર આવી ગયું તો અમને સીધી ગાડી ઉતારી છે રોડ ઉપરથી ને ઉતારી એકદમ સૂનું સૂનું લાગે છે સૂન સડાક તો એ પાણી બાંધી ગયું છે કેવું લાગે છે જો અમારું ઘર એકદમ સૂનું સૂનું લાગે છે દાદા બેહરેલા છે દેખાય જો આમાં કાકા સસરાનું અહીંયા ખેતર છે ચણા વાવી દીધા છે ગાઈસ અમે ઘરે પોકી બી ગયા તો જમવાનું બી મળી ગયું છે તમારા સાસુમાને બનાવી દીધું છે મસ્ત એકદમ દેશી તમને બતાવું તમારા મોઢામાં પાણી આવી જશે જો ચણાની ભાજી અને મકાઈનો રોટલો બનાવી દીધો છે એમાં
સાસુમાને તો એકદમ દેશી તો તાજી ભાજી બનાવેલી છે એટલે ખાવાની મજા આવે. અમદાવાદ લઈ જઈને બનાવીએ ને ટેસ્ટ થોડો બદલાઈ જાય. અહીંયા તાજી બનાવો તો બહુ મસ્ત લાગે. હે ડામર સાહેબ? ડામર સાહેબ બેસી જવાનું છે ખાટલા ઉપર શાંતિથી. લીલા મરચાં લઈને આવ્યા છે. 2 લઈને આવ્યા છે. બાપરે બાપ. તો અમે જમી લઈએ. ગરમા ગરમ મળી ગયું છે આપતો નાખતો જમવાનું અમને. તો ગાઈ બ્લોકમાં બની રહેજો. અમે જમી લો પછી છે ને ભાજી વીણવા જઈએ ખેતરમાં જમીન. ગાય જમી લીધું. હવે જમી લીધું છે તો જઈએ સાસુ સસરા જોડે. તો હું તો ગઈ જ નહીં. ડામોર સાહેબ તો જઈને આવ્યા. તો હવે મારી વારી છે. અહીંયા બેસીને ઉતરવું પડે પગથિયું. તો છે ને ખેતરમાં જવાનું છે ભાજી વીણવા માટે. તો સાસુ સસરા જોડે થોડી વાર જઈએ, બેસીએ, વાતો કરીએ, પછી ખેતરમાં જઈએ. તો ગાય જો હું આવી ખેતરમાં. જો અમે લસણ ને બધું આવી ગયા હતા ને તો સરસ થઈ ગયું છે. હવે મોટું મોટું થઈ ગયું છે. ધાણા, લસણ બધું મસ્ત થઈ ગયું છે. તો અંદર બધું બહુ ખડ થઈ ગયું છે. તો મારા સાસુ ટાઈમ મળશે ત્યાં નીચે સાફ કરશે. ચીલની ભાજી વીણવાની છે મારે અને સણાની ભાજી એરી. આ લસણ છે. તો મારા છોકરે મને 3 થઈને અમને વેણ્યું. આ રૂપ્યું હતું બધું. તો અંદર તો પાણી વાળી દીધું છે. કિચડ કિચડ કરી દિયા. અમે ભાજી વેણી વેણી થાકી ગયા ડાવર સાહેબને બંને. તો ડાવર સાહેબ અહીંયા મોબાઈલ લઈને બેસી ગયા તો હું બી બેસી ગઈ. થાકી ગયા. ચણાની ભાજી વેણવાની છે. ચીલની વેણાઈ ગઈ, મેથીની વેણાઈ, પાલકની વેણાઈ ગઈ, લસણ વેણી લીધું, ધાણા વેણી લીધા. હવે છે ને ચણાની ભાજી વેણવાની છે. બહુ થાક લાગી ચણા ભાજી. તો મારા સાસુ આવે છે વેણવા માટે. અમારાથી સહેલી જ નહીં પડતી વેણીએ તો સણાની ભાજી. તમારા સાસુ ફટાફટ વેણી લે. તો અમારાથી નહીં વેણાતી. તો અમે છે ને બેસી રહ્યા છે શાંતિથી. તો પાલકની, ચીલની, મેથીની તો વેણી લીધી. મેં લસણે વેણી લીધું. પછી લીલા ધાણાએ વેણી લીધા. તો હવે છે ને ચણાની ભાજી. તો ડામર સાહેબ થાકી ગયા છે. મોડે હાથ દઈને બેસી ગયા છે. થાક લાગી ગયો ડામર સાહેબ? મને કમર દુખી ગઈ. ક્યારે વેણીએ નહીં, કરીએ નહીં એટલે. તો એ હું જેવું ચણાની ભાજી વીણા થોડી થોડી વેણું. તો મારા સાસુ છે ને સાસ બનાવે છે એટલે સાસ બનાવીને આવે છે. અને છોકરો માટે અહીં ચણાની ભાજી બનાવી આપે છે. કે અમદાવાદ લઈ જાય બનાવીને. ખાધી એ ખરી, ફરીથી પાછી બનાવે છે અમદાવાદ લઈ જવા માટે. એટલા માટે તો એ આવે છે તો ફટાફટ વેણાઈ જશે. આવશે એટલે. ઘઉં આવ્યા હતા એવા થઈ ગયા છે મોટા મોટા. જો એક પાણી વાળ્યું છે, બીજું તો હજુ વાર લાગશે. તો પહેલી જ પાણી ફરે છે હજી તો આ જો ચણા છે. ચણાની ભાજી વેણવાની બહુ મુશ્કેલ છે. ખાવાની તો મજા આવે. એ વેણે એ ખરું કહેવાય. ચને કે છોર, ચના છોર. તો ગાય હું વેણું છું. મારાથી તો સહેલી જ નહીં પડતી. મારા પિયર બાજુ તો આવું બધું ચણા ને એવું નહીં વાવતા એટલે મને તો ક્યારેય વેણેલી જ નહીં. એટલે મારાથી તો આ સહેલી જ નથી પડતી. કોઈ બી ટ્રાય કરી લો, સહેલી નહીં પડતી. મારા સાસુ તો ફટાફટ વેણી દે. ચીલની ને એવી થઈ જશે પણ ચણાની ભાજી જ નહીં મારાથી વેણાતી. ચણાની ભાજી નહીં વેણાતી, બીજી બધી વેણાતી. તો ગાય હવે ટ્રાય કરું છું. તો ગાય અમે પાછા નીકળી ગયા. તો ભાજી બધી વેણાઈ ગઈ. તો ડામર સાહેબને ગાડી તૈયાર કરી લીધી છે. તો હવે પાછા નીકળી ગયા છે. બધી ભાજી વેણી થાકી ગયા. તો હવે સીધા અમદાવાદ ભેગા. તો અમારા સાસુમાં અહીંયા ઊભા છે. અમે જો બા. તો ગાય જો એ મારી સાસરીમાંથી તો નીકળી ગયા, આવી ગયા ભીલોડાથી જઈએ છે. હવે મારી ડાબો સાહેબની સાસરીમાં જો મારી સાસરીમાંથી આવી ગયા.
તો હવે અમે ડામોર સાહેબની સાસરીમાં જઈએ છીએ. ડામોર સાહેબ ક્યાં જાવ છો આપણે? ક્યાં જાવ છો? સાસરી બોલો તો ખરા. સાસરીમાં સાસરીમાં. મારી સાસરીમાંથી હવે તમારી સાસરીમાં જાવ છો? બિલકુલ બરાબર. તો ડામોર સાહેબના પિયરમાં હતા, હવે હું મારા પિયરમાં જાઉં છું. આ તો જબરજસ્ત થયો ગાઈસ. તો છે ને હવે મારી સાસરીમાંથી ડામોર સાહેબ એમની સાસરીમાં જઈશે, ડામોર સાહેબ એમની પિયરમાંથી જઈને આવી ગયા, હવે મારા પિયરમાં જઈશે. જબર છે હો, આ તો નવું કાઢ્યું મેં. તો જો ગાઈસ અમે જઈએ છે મારા ઘરે. તો અમારા મમ્મી પપ્પાને મળીને આવીએ, તો મારા સાસુ સસરાને મળીને આવ્યા. બે એકલા જ રહે બી, ને મારા મમ્મી પપ્પા બી હોય, એ બી એકલા જ રહેશે, એટલે મળીને આવીએ. આમ તો ના આવવા મળે, આવીએ એટલે મળીને જે તો સારું. તો ગાઈસ મારા ઘરે આવ્યા હતા. તો તમે ક્યાં આવ્યા હતા? ઓય તમે ક્યાં આવ્યા હતા? તો ગાઈસ મારા ઘરે આવ્યા હતા. જો અહીંયા મકાઈ વાવી છે, જો ત્યાં કપાસ વાવેલું છે, આ બાજુ ઘાસ સારો કરેલો છે. તો અમે હવે જઈએ છે